अलग अलग होटेलने रेटिंग आपवाना तथा बिटकॉइन करवाना टास्क पूरा करवाथी कमिशन आपवामां आवशे तेवी लोभामणी लालच आपीने कुल 5.24 लाख रूपियानी छेतरपिंडी करनार आरोपीओनी સુરત સાયબર સેલે ધરપકડ કરી। સુરત શહેરની સાયબર ક્રાઇમ પોલીસની ટીમ તપાસ કામગીરી કરી રહી હતી। તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે તપાસ કરીને એક આરોપીને પકડી પાડ્યો। પોલીસે મૂળ મહેસાણાના અને અમદાવાદ ખાતે રહેતા વિરેન કુમાર સથવારાની ધરપકડ કરી। આ આરોપી દ્વારા સુરત શહેરમાં રહેતા એક ફરિયાદીને પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ જેવી જોબ આપવાના નામે વાતો કરીને લોભામણી લાલચ આપી હતી અને ધીમે ધીમે રૂપિયા 5,24,000 પડાવી દીધા હતા અને તે પરત ન આપીને છેતરપિંડી કરી હતી, જે તમામ બાબતોની આરોપીઓએ કબૂલાત પણ કરી હતી। હાલ પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। सूरत सिटी संयुक्त पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी तथा नायब पुलिस कमिश्नर सर क्राइम ब्रांच सूरत सिटी तरफथी शहर में नागरिकों साथे तथा विविध प्रकारना साइबर क्राइम फ्रॉडनी फरियाद नोंधीने एमां जे आरोपीओ होय तेमने पकड़ी पाडवा माटे सूचना अपायेल। ते अंतर्गत साइबर क्राइम पोलीस स्टेशननी अंदर गुना रजिस्टर नंबर 26 नोंधवामां आवेल, जेमां फरियादीश्रीनी पासे 5,50,000 रूपिया जेटली रकमનું ट्रांसफर टास्क फ्रॉडना ओथा हेठळ कराववामां આવ્યું હતું, જેમાં ફરિયાદીશ્રીને એવી લોભામણી જાહેરાત આપવામાં આવી હતી અને લલચાવવામાં આવ્યા હતા કે અલગ અલગ હોટલના રિવ્યૂનો ટાસ્ક કરવાથી તથા બિટકોઇન બાય અને સેલ કરવાથી તેમને મોટું રકમનું કમિશન મળશે। આમ આ રીતના ફરિયાદીશ્રીના લગભગ 1,200 રૂપિયા કમિશન તરીકે આપીને એમની પાસે એક લિંક દ્વારા એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને તેની અંદર ફરિયાદીશ્રી પાસેથી લગભગ 5,50,000 જેટલી રકમનું ફ્રોડ કરવામાં આવેલું હતું। સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર દ્વારા આરોપી વિરેન કુમાર મુકેશભાઈ સથવારાને જે રહેવાસી મહેસાણાના છે તેઓને પકડી અને લાવવામાં આવેલ છે। સદર આરોપીએ પોતાનું એકાઉન્ટ આ પ્રકારની ક્રિમિનલ એક્ટિવિટી માટે કમિશનથી ભાડે આપેલ હતું। આરોપીની પૂછપરછ કરતાં જણાવેલ છે કે તેમણે પોતાનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું અકાઉન્ટ આશરે 15,000 જેટલી મોટી રકમનું કમિશન મેળવીને ટેલિગ્રામ ગ્રુપમાં વર્કિંગ ગ્રુપ કરીને એક ટેલિગ્રામ ગ્રુપ હતું તેની અંદર આપેલું હતું, જેમાં આઈડી @diana33066 નામનું આઈડી ધરાવનાર વ્યક્તિને તેઓએ પોતાનું એકાઉન્ટ આપેલ હતું। વધુ આરોપીની પૂછપરછ તથા ગુનાની તપાસ હાલ ચાલુ છે। સદર ગુનાની અંદર અત્યારે બેંકના જુદા જુદા એકાઉન્ટોમાં અલગ અલગ બેંકોમાં લગભગ 1,32,000 રૂપિયા ગુનાના કામે ફ્રીઝ કરાવવામાં આવેલ છે। અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।